રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આજે સુરતની સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તેમજ મનપાના અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રીએ હોસ્પિટલની સાફ સફાઈ, દર્દીઓને મળતી સુવિધાઓ અને તેમને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી. તો હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ અને તેમણે સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રફુલ્લ પાનસેરિયાએ ખુદ હાથમાં સફાઈના સાધનો લઈ અને હોસ્પિટલ પરિસરમાં સફાઈ કરી હતી. તેમની સાથે મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓએ પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. તો આ પ્રસંગે હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાય અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે તે માટે આજથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહેશે તો દર્દીઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે તેમજ બેક્ટેરિયા અને ચેપજન્ય રોગોના સંક્રમણને અટકાવવામાં પણ મદદ મળશે. હોસ્પિટલો માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં પરંતુ સ્વચ્છતા અને આરોગ્યના ઉત્તમ માપદંડોનું પ્રતીક બને તે માટે આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે. નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર में ચાલી રહ્યું. આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ. કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે. ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું. અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે. 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે. જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે. ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ. જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે, માટે આરોગ્યનું આ મહાઅભિયાન